વડોદરા શહેરમાં રમઝાન તહેવારને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને પાણીગેટ અને આજુબાજુના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાની આગેવાનીમાં યોજાયેલા આ પેટ્રોલિંગ દરમિયાન સ્થાનિક નાગરિકો અને વેપારીઓ સાથે સંવાદ કરીને શાંતિ અને સલામતી જાળવવા માટે અપીલ કરવામાં આવી. તહેવારો દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે સક્રિય પેટ્રોલિંગ અને તકેદારીના ભાગરૂપે પોલીસ દળને તૈનાત કરવામાં આવ્યો છે. આ અગાઉ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના આગેવાનો અને સંસ્થાઓને સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓનો સંપૂર્ણ સાથ સહકાર મળ્યો હતો, જેનાથી શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ દળ તહેવારોને શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે ઉજવવા માટે કટિબદ્ધ છે અને લોકોને નિર્ભયતાપૂર્વક તહેવાર ઉજવવા અનુરોધ કર્યો હતો.